ગાંધીધામના કિડાણા પ્રાથમિક શાળાનું બાંધકામ અચાનક બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓને ના છૂટકે બીજી શાળામાં જવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ। આક્રોશ સાથે વાલીઓએ આકરા તેવર તંત્ર સામે દેખાડી બાંધકામ પુનઃ શરૂ કરવાની માંગ કરી। ગાંધીધામ તાલુકાના કિડાણા ગામમાં પંચાયત પ્રાથમિક શાળાનું નવનિર્માણ કાર્ય અધવચ્ચે અટકી પડતા ગ્રામજનોમાં આજરોજ રોષ જોવા મળી રહ્યો હતો। શાળાનું બાંધકામ બંધ હોવાથી વિદ્યાર્થીઓને દૂર આવેલી અન્ય શાળાઓમાં જવું પડે છે, જેના કારણે વાલીઓ અને બાળકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો બાંધકામ તાત્કાલિક શરૂ નહીં થાય તો કોઈ વિદ્યાર્થી શાળાએ જશે નહીં। બાળકોના અંધકારમય ભવિષ્ય માટે સરકાર અને પ્રશાસન જવાબદાર રહેશે તેવી ઉગ્ર રજૂઆત સાથે આજરોજ શાળાનું કામ ત્વરિત શરૂ કરવા માંગ કરાઈ છે। भाई अमने गामમાં નિહાર ખપે અમારા છોકરા અહીંયા દસકવા જાય દસકવા અમને નથી પોહાર તો અમને અહીંયા ગામમાં નિહાર ખપે ગામનો છોકરો ગામમાં ભણે બહાર ભણવા ન જાય એ તો મને ખપે છે બીજે કાંઈ આવો સરકાર છે સરકાર કામ એટલો ન કરે ગામનું કામ સરકાર ન કરે કોણ કરે? શેરબાનુબેન તમે અહીંયા ભેગા થયા શું શેના માટે? અમે ભેગા થયા છીએ ખાસ અમારે છોકરા હાટું થઈને। અમારા છોકરા અહીંયા ભણવા જાય છે, અમને બહુ જ તકલીફ છે, બહુ એટલે બહુ જ તકલીફ છે અમને। બીજું કે ઉहाँ કને છોકરા જાય છે ભણવા, જીવ જંતુ નીકળે છે, એકલા જાય છે, સવારે ભણવા જાય છે તો ઉहाँ કને છોકરા પહોંચી જાય, રિક્ષા પહોંચી જાય તો સાહેબ બેનું હાજર ન હોય। અમારા છોકરાનું ઉहाँ કને ધણી કોણ? અમારા છોકરાની જવાબદારી કોણ? અમારી જ્યાં સ્કૂલ હતી ત્યાં કને અમને સ્કૂલ ખપે। બસ કામ ચાલુ કે પહેલાં એમ કીધું કે સ્કૂલ બની જશે ને હજી સુધી એનું ઠરનકા ઠેકાણું કાંઈ નથી, તો અમને એનો જવાબ ખપે। અમને શું એ સરકાર કે કોઈ પણ ગામના વ્યક્તિ કે કોઈ પણ કરવા તૈયાર હોય તો ભલે ને કે અમે આગળ પગલું ભરશું। ધન્યવાદ સાહેબ। અમારી સમસ્યા એક જ છે કે અહીંયા સ્કૂલ જે તોડી છે એ પુનઃ શરૂ થાય અને નવું બાંધકામ શરૂ થાય, એ જ અમારી એક સમસ્યા છે। હવે અમે છોકરાઓને ત્યાં ભણવા મૂકીએ છીએ, કિડાણાથી અત્યારે 2 કિલોમીટર 2.5 કિલોમીટર દૂર છે, બરાબર। હવે બાળકોને હું દૂર મૂકીએ, હવે બાળકોની જવાબદારી કોણ લેશે? હું આવવા જવાની તકલીફ બધા વાલીઓને થાય છે। હવે અમારી એક જ વસ્તુ છે, સ્કૂલ અહીંયા શરૂ થાય કામ, નહીં તો અમે કોઈ પણ બાળકોને સ્કૂલ નહીં મૂકીએ, નહીં ભણાવીએ, એની જવાબદારી સરકાર અને પ્રશાસનની રહેશે। અમારી સમસ્યા એ છે કે અમારા છોકરા ભણતા હતા આ સ્કૂલમાં તૂટી ગઈ છે, હું 5-6 મહિના સુધી ભણાવ્યું, હવે એમની ફીસ પણ હું છકડાને દેવી પડે છે અને હું હવે કહે છે ખાલી કરો। અમારે જ્યાં હતી હું જ સ્કૂલ જોઈએ છીએ, બધા છોકરાઓ ક્યાં જાય, ક્યાં વાલી જાય? આ ઠંડીમાં અમે જંગલમાં મોકલવા પડે, કોણ એની જિમ્મેદારી લે છે? અમારે કામ ચાલુ હતું બંધ કેમ કરાવી? હવે આમને આમ કામ પડ્યું છે, પહેલાં ચાલુ થયું, હવે બંધ કયા કારણે થયું? એનું કારણ શું છે? અમને લિખિતમાં જોઈએ, અમને શું કરે બંધ કરાયું એનું તમે કારણ કહો, નકા અમે જઈએ છીએ આગળ। સમસ્યા છે સ્કૂલની, 6 મહિનાનું કીધું તો સ્કૂલ બની જશે, અહીંયા કામ ચાલુ છે છતાં પણ કામ બંધ કરાવ્યું છે। એમનું કારણ શું છે એમને ખબર નથી, એ અમને જાણકારી જોઈએ છીએ, એટલા માટે અમે આ કરીએ છીએ। આગળ જવાનું વિચારીએ છીએ અમે, કેમ કે હજી સુધી સર પણ કાંઈ જવાબ નથી દેતા અમને। એના માટે તમે ક્યાં રજૂઆત કરી છે? હા, સામને રજૂઆત અમે સરને કરી હતી, સરે કે અમારું આમાં કાંઈ નહીં આવે, કે તમને બોલવું પડશે।